33 કરોડ દેવીને મારા મૂછના મોળાથી મેં બંધવાન કરી હતી, તો છોડનાર તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોળેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી, હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ. કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ, હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમરિયા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રહે. આ 33 કરોડ દેવી વધી જશે, મારી શક્તિ ઘટી જશે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ, સાયલાના સરોવરમાં છુપાઈ જાઉં. અમરિયા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમરિયો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત નો બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. સરોવરમાં પણ છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમરિયો છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી જઈ છે અને મારી શક્તિ ઘટી જઈ છે, તો હવે મને જીવવા નહીં દે
તો ચાલ, સામે ગાયનું કરકું પડ્યું છે તો એમાં સંતાઈ જાઓ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે, આ અમર્યો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડીતો તો આપણે અભડાઈએ. પણ અમર્યા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બહેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેલ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી. મારી મેળવી હું કે આજે જો હું ડંકું ડાબો ઉપડે અને જમણો ઉપડવા દઉં તેથી તો બાપ તારા બુવાની મેળવીને ખાતું વરાવો. બતાવ બતાવ તારી મેળવી બતાવ. મેલડી રે હાલા કામરદેશ ભેડમાં કામરદેશ ભેડમાં બાળકી રૂપમાં મેલડી રે હાલા જો મારા પીકલા, અરે મારા પીકલા, ક્યાં ગઈ આજી છોટી નાની કામું ક્યાં ગઈ? તારે જો બાપ એના આંકડાને ફડકારા ન હોય તો બાપ એ કામુંને ભૂતળા લઈ ગયા તા. બતાવ બતાવ પીકલા, આજે તારી કામું બતાવ. એ દોસ્તા ત્યાં ગઈ એ બાપ કાંઈ પાણી નાખીને હાજીડા લઈ ગયા હે. અત્યારે જો એની હાકડું ન હોય તો ઈ મેળવીને ખાતું વરામે હો. આવી આવી બાપ, અરે તારા બુવાની મેળવી આવી. દયા કરી મારે દાસ કે સુર ઉપર દયા કરી મારે આપી સુંદર
એનું ગાંડું ધર્મ ક્યાં જીવું અરે જો હાલ કહું હાલતું ન થાય તો એ ગળગળાવાળી ગાંડીને ખોલતું લાગે બાળકી રૂપે માતા મેલડી રે હાલા બાળકી રૂપે માં મેલડી હાલા બુટિયો વડલો ભેરો માં બુટિયો હે મારા બાબુ હુવા આજે તમારા ખોડિયા કોઈ વાંચી કેનો થાય એ બા એ જેનું દીકરી રીતે પૂજાતી હોય અને જો પાલાને તીરલે ઘોડે ચડી એની વાઈએ નો જાય તો બાપ ઈ બાર બીજના ધણીને આજે ફાટું વરાયો બાપ આ મારા બાર બીજના ધણી આ બાળકી રૂપે માતા મેલડી રે હાલા બાળકી ના રૂપે માં મેલડી હાલા કંદ્રપુમાસણ ભેરો માં કંદ્રપુમાસણ ભેરો માં બાળકી રૂપે માં મેલડી રે હાલા બાળકી રૂપે માં મેલડી રે હાલા જાંજુડી જાપડીને બા વડલો ભેરો માં બાળકી રૂપે માં હે સુનિયા આયો જા આજે બધા પર દેશ હોયો જા પરદેશ હોયો જા હે બાપ તો તને ગયા ઘણો ફાટો આખવા દઉં ને હે તો કાઢી નાખે મેલડી નો કેવા હે બાપ એ કેવી મેલડી હે હાલ કેતા જો હાલી નો નીકળે ને હે બાપ તો ઈ મેલડી નો કહેવાય એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું જા જા તું તારું કામ સંપન્ન કર ભલી માં જીની આજ્ઞા મને ગાયના કરકામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી અમર્યો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે મારે શું જવાબ આપવો એને માં તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ ભલે માં જીવી આજ્ઞા હું મેલડી હમણાં અમર્યાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું અમર્યા રાક્ષસ જોયું તું ભાગી ભાગીને કેટલું ભાગ્યો પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે હું ચોટીલાની ચામુંડ